ઝઘડિયાના આગેવાનો તેમજ હોદ્દેદારો દ્વારા ઓવરલોડ તેમજ રોંગ સાઇડ ચાલતા વાહનો દ્વારા થતા અકસ્માતોને રોકવા બાબતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં દિવસે દિવસે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। અકસ્માતોમાં ઘણા અકસ્માત જીવલેણ પણ બનતા હોય છે। આવા જ એક અકસ્માતની ઘટનામાં રાજપારડીના ઝઘડિયા વચ્ચે વાઘપુરા નજીક એક ટ્રકની અડફટે બાઇક સવાર બે યુવકોને લેતા પૈકી એકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બીજા યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો। તે બાબતે ઝઘડિયા પોલીસ ખાતે ઝઘડિયાના આગેવાનો તેમજ હોદ્દેદારો તથા ગામના રહીશો એકત્ર થઈ આજ રોજ બપોરે 2 કલાકે ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। છેલ્લા ઘણા સમયથી વરસાદને કારણે રોડ રસ્તાઓ ઝઘડિયા તાલુકાના બિસ્માર હાલતમાં છે, જેથી નાના મોટા વાહનો રોંગ સાઇડમાં તથા મોટા ટોટિંગ હાઈવાઓ ઓવરલોડ ભરી કોઈ રોકટોક વગર ચાલતા હોય છે। વાહન ચાલક પોતાનું વાહન ચલાવતા મોબાઈલ ઉપર વાત કરતા પોતાનું વાહન ચલાવતા હોય છે, જેના કારણે અકસ્માતો થતા હોય છે। તેના લીધે નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો પણ વાર આવતો હોય છે। આ માર્ગ ઉપર મામલતદાર ઓફિસ તેમજ બાળકોની છાત્રાલય પણ આવેલી છે, પરંતુ આ માર્ગ ઉપરથી નાના મોટા વાહનો તથા મોટા ટોટિંગ હાઈવાઓ ઓવરલોડ ભરી ઓવર સ્પીડ રોંગ સાઇડમાં જતા હોય છે, જેથી અવરજવર માટે મુશ્કેલીઓનો સામનો કરવાની નોબત આવે છે। તેના કારણે અકસ્માતો પણ સર્જાતા હોય છે, જેથી આવી ભીડભાડ અવરજવર વાળી જગ્યા ઉપર સ્પીડ બ્રેકર મૂકવા તેમજ રોંગ સાઇડ ચાલતા વાહનો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી આવેદનપત્રમાં માંગ કરાઈ છે। આજરોજ અમે ગામના નાગરિકો તથા જાગૃત યુવાનો એમની સાથે ચોકડીથી લઈ પોલીસ સ્ટેશન સુધીની એક નાનકડી રેલી કરી હતી। રેલીની માંગ એટલી હતી અમારી કે જે રીતે આ ટ્રકવાળા હાઈવાવાળા ઝઘડિયા રાજપાડીથી લઈને મુરત સુધી બેફામ ચાલે છે, એની નીચે લોકો કચડીને મરી જાય છે। હમણાં 3 દિવસ પહેલાં એક નવ યુવાન છોકરો 17 વર્ષનો 18 વર્ષનો છોકરો એને કચડી નાખેલા, બરાબર, એ મૃત્યુ પામેલો છે। એને ન્યાય અપાવવા અમે લોકો ગઈકાલે પણ ભેગા થયા અને આજે પણ ભેગા થયા છે। અમારી માંગ એટલી છે કે જે સ્પીડ બ્રેકર છે સ્પીડ બ્રેકર બનાવે અને જે રોંગ સાઈડ પર જનારા બેફામ લોકો હાઈવાવાળાને જે પોલીસ અધિકારી 3 ગાડી બે કે 3 મૂકીને એમને બંધ કરાવે। અને જે રીતે આ ટ્રાન્સપોર્ટરો બેફામ બનેલા છે, બરાબર, લોકમુખી એ ચર્ચા પર જાણવા મળે છે કે ભાઈ એ લોકોનું પેકેજ પહોંચી જાય એટલે કાર્યવાહી થતી નથી, પરંતુ હવે એવું ના થવું જોઈએ। આજે બધા ભેગા જાગૃત યુવાનો ભેગા થયા છે। અમે 5 દિવસની રાહ જોઈશું, 5-6 દિવસ પછી ફરીથી અમારી માંગો પૂરી નહીં થાય, કાર્યવાહી નહીં થાય, પોલીસ દ્વારા આ ઝુંબેશ નહીં ચલાવે અને નશાની હાલતમાં લોકો ગાડી ચલાવતા લોકોને પકડી નાખે છે એ બંધ ના કરાવે તો અમે આવતા મંગળવારે ફરીથી રસ્તા રોકો આંદોલન એવી રીતે કરીશું કે કોઈ રસ્તામાંથી ઉઠવાના નથી। અમે નાનકડું આંદોલન નથી, અમે બહુ વિશાળ આંદોલન કરવા પછી મજબૂર બનીશું। માટે અમારી માંગ આટલી છે કે તમે આ જે બેફામ બનેલા ટ્રક ડ્રાઈવરો, બેફામ બનેલા આ માફિયાઓને તમે બંધ કરીને આ લોકોનો જીવ બચાવો, એટલી જ અમારી નાનકડી માંગ છે। જો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, બેલ આઇકોન દબાવો। રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો। ધન્યવાદ।